તો ભાઈ આપણી સેવ પૂરી. થેન્ક યુ. એ બી થોડું થોડું આવડે, થોડું થોડું નહીં. તો ભાઈ અમારે તનું તૈયાર સ્કૂલ જવાનું હા. જોતા ટા ભાઈ તું આવતી ને હું બેસી જાઉં. પપ્પા કાયા છે હો બાર અને લ્યો અમારા એકાંત તનું પતંગ ચગાવ. પતંગ ચો તમારી કાજલ ફોટો જેવું હતું. પાસ થઈ ગયો. ઓહો એકદમ ઇધર કે પેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. ગુડ મોર્નિંગ. આપણા ઓલી ચા આવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓ મમ્મી એ ઉઠી જાય. મમ્મી ગુડ મોર્નિંગ. એ બોલો હા ના કૈલી માસીની હવારમાં મજા લેશે. હું કે છે? હું કે છે? એ ચા પીવું ને કૈલી માસીને કાય કરે છે. અને ગુડ મોર્નિંગ. મને અરે તનું તો એવું કરે છે લ્યા. ગુડ મોર્નિંગ. નઈકન ફોટા પડે છે. એટલે ફોટો પાડો અમારો. પાડી લીધો. ઓકે ગુડ મોર્નિંગ. અને અમારે જો કોસકાઈ ડુંગળી કાપો. કોસકાઈ જલ્દી કાપો તમે. તો ભાઈ અમારે કૈલી માસી હનું શાક બનાવવા દે? દેશી ગવાનું શાક બનશે. મગ બફાઈ છે એક ને તો લેવન ઘેર થી હે ને તેલ નાખ્યા પણ અમારે તનું ગેમ રમો. ઓહો મને બતાવાય ફોન કરજો. ઓહો હો મને તો આવડતી જ નહીં. તને આવડે? લે રમ. ગાઈસ પપ્પા જશે એક્સરસાઇઝ કરવા. સાહિલે ઉઠીને જતો રહ્યો. ગુડ મોર્નિંગ. એવું ના કરાય. એવું કરાતું હોય? હા એવું કરાય? ના કરાય. ભાઈ તનું હારું વગર તો રહેતો નહીં. તો ભાઈ અમારે તનું તૈયાર થઈને સ્કૂલ જાય છે. આજે સ્કૂલ જવાનું હા. ઓહો જો બેગ ભરાય છે. બાલ ખુલ્લા મૂકે છે. અને મૂકવા કોણ આવે છે? કોણ આવે છે? પપ્પા આવે છે. ઓહો જઈને સ્કૂલમાં જઈને નાસ્તો કરજો હો ને. હા જોતા ટા ભણજો હો ને. અમારે તનું તો આજે સ્કૂલ જાય છે. શીખર ખબર નહીં ને હું ઉકલ્યું હતું કે મારે સ્કૂલ જવું છે પપ્પા. તેવી પપ્પા લઈને જાય છે પાછા. બાય બાય આવજો. ભણજો હો ને. ડાયું છે. હાલો કે હું જઉં સ્કૂલ હો કાકા. અમને મને એવું કે પાછું ઢીંગલા વાળો બેગ લાવો છો તમે તો તનું બેન. કૈલી માસી જાય છે જોડે તનું જોડે. આવજો બેટા ટાટા. મોતીભાઈ ઓ મોતીભાઈ અરે રિહાઈ જશે તમે મારાથી. હા ભાઈ તમે તો મારા જોડે આયા જ નહીં. પણ હું જ ચો ઘેર હતો. હા આજે ઘેર શું કે ભાઈ મારાથી રિહાઈ જશે ને તનું જઈ સ્કૂલ. આજથી કરીને હું ઉકલ્યું હતું કે હું જઉં છું સ્કૂલ. ભાઈ મમ્મી કાહીથી ચમકા ને બોલો કૈલી માસીને મૂકીને ઘેર આવ્યો. તો કે તું હું લેવા ઘેર આવ્યો? તારે રહેવાય ને કૈલી માસીને રોતવાનું ને એવું. એટલે પાછું લેવા જઉં છું હું. એટલે બોલો ગાડી લઈને જો હું કૈલી માસીને બાઇક લઈને ઘેર આવતો રહી. મારા રહેવું હતું ને કૈલી માસીને મોકલવા હતા ને કે મૂકી જવું હતું ને તો હું લેવા જઉં છું. અને મમ્મી જબ્બર ગાયથી છે. લેવા જતા હતા ને એટલે આમ બાલો લઈને આવ્યો. જઈને આવતા રહ્યો. તને એટલા સ્કૂલ જઈને આવતા રહ્યો. લ્યો હવે ઘેર આવી જાવ. પાછો લેવા જતો તો પાછો ઘેર આવી જાય. આપણે રાહુલના તો હતા બાલ સેટ કરાવવા. ભૂખ લાગી હતી. વાગે તો દોડ અને પકોડી દેખાઈ જઈ તો પકોડી ખાવા ઉભા રહેશે. પ્લેટ બનાવો પ્લેટ. હા સેવ પૂરી કરી દો. अच्छा तो भाई આપણી सेव पूरी तैयार થઈ જશે. तो मिल गए तो अच्छा हुआ. भूख लगी थी घर से आ गया था. अभी खाना वाना सब बाकी है तो अब मिल गए अच्छा हुआ. पकौड़ी खा लेते हैं. हाँ नहीं मैं गांव में रहता हूँ. इधर मैं हेयर सेट करवाने आया था. अच्छा कौन गांव में रहते? इधर गांव में ही रहता हूँ. कोबा गांव में. तो भाई मैंने पूछा कि ચોર્યા છે. મેં કીધું કોબામાં રસ્તો કે એવું થાય. મેં કીધું બાલ કપાવા આવ્યો છે. એ બી થોડું થોડું આવડે, થોડું થોડું નહીં આવતું. તો એ વાત કરી લીધી. ઘરી ચટણી ઘરી હા ડાલ દો. થેન્ક યુ. ભૂખ લાગી છે ખાઈ લઈએ. એક નંબર. પકોડી ખાઈ લીધી. બાલ સેટ કરાના. બાલ સેટ કરાવી દઈએ. પછી જવાનું છે ઘેર. નાવાનું બાકી છે. વાગવા આવ્યા છે 2 અને એ ખાવા 2. તમે કીધું સારું તમે ખાઈ લો ને 3 પકોડી વાળાઈ જાય. મને ભૂખ લાગે છે. ભાઈ ખાઈ લીધું બાકી હોને? હા
રાહુલ મને એમ કહે છે કે ભાઈ ખાધું ચમ નહીં, મેં કીધું તો મેં કીધું ખાવાનું તમારી રીતે તમે બનાવતા હોય તો હવે મારે બી ઘેર જવું એટલે એ જ રીતનું એવું બધું ના હોય, ખાવાનું નહીં. એવું બધું ના ચાલે, એવું થોડી ચાલતું હોય ભૈયા. હું કેવું વિનોદભાઈ, સાચી વાત છે ને તમારી? હા સહી વાત તો એક રોટી મળે એક રોટી, બાકી સંતોષથી ખાઈ લીધું એવું કેવા ભાઈ જોડે ખાધું હતું કેવા જ નહીં. ફરીથી આપણે કહીશું બરોબર. હા તો ભાઈ હવે આપણો નંબર આવ્યો છે, કલાકનો 2 હતો, કલાક થઈ ગયો છે, કલાકનો 2 આવ્યો છે. નંબર હતા, નંબર પછી આમ ખાવાનું બાકી મેં ખાઈ લો પછી કરીએ શાંતિથી. એટલે ખાવા બે હું પકોડી ખાવા એને મને કીધું ખાવા બે જા, પણ હું ના બે કે 3 જણનું ખાવાનું ખાલી ખોટું ખાઈ લેવા દે. પછી મને એનો બોલવા મળ્યો કે થોડું તો ખાધું, પણ ઇવન ખાવાનું હોય ને થાક્યા વાક્યા હવારોના ઉઠતા હોય વહેલા. હવે આપણો નંબર આવ્યો છે. કોઈ નહીં ભાઈ, તમારે જેવો બનાવો એવો મને બનાવી દો બરોબર. તો તમારે રાહુલને કે એવો કહી દો જેવો બનાવે ભાઈ મને મસ્ત હીરો જેવો, બાબલા જેવો. જોઈએ બરોબર. ગાઈસ હવે બધું બાલને એવું કપાઈ દીધું, સેટ કરાય, થોડા દાઢીને એને કરાવી દીધી, તેલ નાખાવી, માલિશ બાલિશ કરાવીને ફેસ વોશ પતી દીધું. ફેસ વોશ લેવાનું હતું, ફેસ વોશ લઈ લીધું છે ને હવે જવાનું છે ઘેર. શેમ્પુ લેવાનું છે, શેમ્પુ જો શેમ્પુ લેવાનું તો શેમ્પુ લઈ લીધું, ફેસ વોશ લેવાનું બે લઈ લીધું, શેમ્પુ મળી ગયું લઈ લીધું ને હવે જઈએ છીએ આપણે ઘેર. કે આપણે ઘેર આવ્યા અને એક લાકડો કપાય છે રાતે. જો આટલો ગોઠવ્યો હતો, રાતે દેખાય એવું નતું એટલે ઉતારી નતું. અને જો આટલો ગોઠવ્યો હતો અને હજુ ગોઠવાય છે. અને બીજો કન્ફ્યુઝ છે કે ચો ગોઠવવાનો, થોડો તો ગોઠવાય, જો પેલ સાઈડ થોડો ગોઠવાય. અને નાવાનું બાકી નહીં લઈએ. શેમ્પુ લાવે, શેમ્પુ લાવી દીધું, ફેસ વોશ તો રાહુલના તો જ લીધું હતું. નાવાનું બાકી નહીં લઈએ ફટાફટ. અમારા મમ્મી ને પપ્પા ને બધો અહીં બેર. એટલે તને આવું કરવું હતું ભાઈ? બ્રશ ધોવું, બ્રશ ચાલ. ઓ માં તને તો બ્રશ તો પૂછે કે ચમ થઈ ગયો ઓમ જ કરે. એ રે મારો છોકરો, એ રે આ તો ફોન હું જોઉં છું. તું તો યાર આ તને તારા પપ્પા નહીં દેખાતા? દેખાય ને. ઓવા કઈશ નહીં લીધું ને હવે નહીં ને દૂધ લેવા જવાનું થઈ જશે. મમ્મી ને જોઈ લાકડો કાપા. ભાઈ તું આવતી ને હું બેસી જાઉં. પપ્પા કાયા છે હો, બાલે કોમ નહીં કરવા દેતી પપ્પાને, એટલે હાથે પ્રોબ્લેમ હોય. એટલે કે તમે પપ્પાને કે કોમ ના કર્યો કે તમે અને કોમ કરે ને લાકડો ઊંચો કરે એટલે કે પપ્પા એમ કહેશે કે તું આવી જાય કે હું તો બે આવી જાઉં. પપ્પા કાયા થઈ ગયા. પત્તું નહીં તમારે કોમ? 3 ટોલી લાકડો હા ચોઈ પૂરો થઈ. અને મશીને બંધ થઈ ગયું છે. અને હજુ અમારે મશીન આપવા જવાનું છે પોહા. દૂધ લઈ આવીએ, ચા બને છે, ઉકાળવા મૂક્યો છે, દૂધ લેવા જવાનું છે અમારે. અમારે ભોલાભાઈએ જોઈન્ટ પાર્ટી કરી લીધી છે મમ્મી ઓન જોડે. કોઈ કે આવો ભોલાભાઈ? કશું કેવું નહીં ભાઈ, કે તું જા ને કે દૂધ લઈએ. મને પાછું એમ કે છે આપણે દૂધ લેવા જવાનું છે. ચાવી લ્યો, ચાવી અંદર મૂકીને. ચાવી ભૂલી નતા જ્યાં મને કીધું હતું, પણ મને ચાવી ના લેવા આલીશ. અને અમારે એક ભાઈબંધ બતાવતો મને, ભાઈબંધ સ્કૂલથી આવ્યો હવે થાક્યો. શું થાકવાનું? એમાં થાકવાનું નહીં, હાલ જવાનું પણ તાન વડે થાક લાગતો ભણવા જતો થાકવાનો લગાડવાનો. લ્યો અને ચાવી માગી હતી, બુલેટની ચાવી. અને મને એની ચાવી આપી એવેન્જરની. હવે બાઇક ચેન્જ કરવું પડશે પાછું. મને મિતા જોડે એની ચાવી માગી હતી, બુલેટની કીધી હતી અને એવેન્જરની ચાવી આલીને મને. હવે એવેન્જર લઈને જઈશું છું. બુલેટની કીધી હતી મેં એને, બુલેટની કીધી હતી ને એવેન્જરની ચાવી આપી કે હવે કે જે મળી ચાવી લઈને જો. ભાઈ સારું હેડો ને એ કાયા થાય કોમ કરે છે. તાનું હો ને એ મમ્મીને ફૂલ આપે છે. અને ચાલુ કર્યો ને રોવા મોડી. જા ભાઈ હું જાઉં છું દૂધ લેવા. નહીં કોઈ તમે બોલાવતો હું તો મારું કામ કરું છું. ખાલી કેવું પડે હમણાં થઈ જાય. આપણે ફટાફટ દૂધ લેવા જવાનું. આ તો પછી કરીએ આપણે. જો આખી રાત પડી છે, હજુ નહીં પડી એટલો વાંધો નહીં આવે. વાત કરીએ આપણે શાંતિ. હવે દૂધ લેવા ભાઈ. જો આપણે બાઇકે ચલાવતા જઈએ તમારા જોડે વાતે કરીએ.
દૂધ લેવા જવાનું છે. દૂધ લેવા જતા જતા તો જેટલી માથાકૂટ કરી છે મમ્મી બે. મમ્મી ગાયે કરી, પપ્પાએ ગાયા ત્યાં હતા બાલી ઉપર. લે આગળ ખાડો હતો, બમ્પ તૂટેલો હતો. બમ્પ આપણે દૂધ લેવા પહોંચી જાય, દૂધ લઈએ પછી મળીએ. તો ભાઈ લઈ લીધું છે હવે દૂધ. ઘેર જવાનું છે, ફાવતું નહીં. જો 4 થેલી દૂધ લીધી છે, 2 છાશ લીધી છે. પાછો બાઈક ચલાવતો ફાવતું નહીં. બધું એક ચમનું કરવાનું. કેટલું લાવ્યો? 4 દૂધ લાવ્યો, 2 છાશ લાવ્યો, બિસ્કિટ લાવ્યો, હાઈડ એન્ડ સીક. કૈલી માસી એમ પૂછે કે હું લાવ્યું? આટલું લાવ્યા છે ભાઈ. લો દૂધ લાયા. પાપડ શેકાયા છે. પાપડ સારું ભાઈ. તમારું લે બિસ્કિટ પણ તમે તો ખો નહીં. હા પકડવા ખરી જોવો છે, પકડતા નહીં. થોડા મોટા થઈ જાઓ પછી ખાજો. તો જો હારું બાપા જોડે રમશે. હારું હા બાપા તને રમાડે નહીં. બાપા અમુ જ જો મારો અમુ જ જોવું. હે હાય ઓહો બાપાની ઓગરી પકડી પાડી. અમારા એકાંત તનું પતંગ ચગાવ. પતંગ ચો તમારી ઉપર નહીં. પેલી હેતા દેખાય ને એના હાથમાં ફીટકી છે અને આગે પતંગ ચગાવ. પતંગ ચો નહીં મત લે. હેતા પેલી ફીટકી પકડે નહીં તે ખાલી રીતે દોરો ખેંચી નો મોકલે. કરજે પતંગ બધા જલ્દી પતંગ ચગાવ. કપાઈ કાપી લપેટ. પતંગ ચલાવ એવું ના કરે. પતંગ ચલાવ ચગાવવાની હોય પણ ચલાવવાની થોડી હોય, ચગાવવાની હોય. થોડી આગી જા, ખબર નહીં પડતી. તો ભાઈ અમારે જવાનું હતું મશીન આપવા કોહા. કેન્સલ થઈ ગયું. બોલો હોઈ જતો 5 વાગ્યાનો ઊંધો ને 7 વાગવા આવ્યા ને 7 વાગવા ને બોલો હાલ ઉઠે છે. પપ્પા કે મોડું થઈ ગયું જવાનું છે લંકો એટલે કે સવારે જજો. હવા બોલો હોઈ ગયો પણ કે 10-15 મિનિટ ઊંઘો. 10-15 મિનિટ કહીને હોઈ ગયો તો હજુ હવા ઉઠે છે. પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો આમનો. प्रोग्राम कैंसिल था हमारा साहिल गया. अरे इधर खाना बनने को सुगंधी मस्त આવે છે. બટાકા છે, લીલી ડુંગળી છે, પછી બીજું છે બસ એટલું જ છે. ચીકુનો ફોટો હતો ચચેવી જાય છે જોજે. કાજલનો જૂનો ફોટો બતાવી ને પણ તે શરમાઈ જવા મળે. કાજલનો ફોટો જેવો હતો આ તો બતાવે મસ્ત થઈ ગયો. ઓહો એકદમ મીઠો કે પેલો કોરિયો અંદર જવા દીધો તો કોરિયો બહાર આવી જાય. કાઈ થઈ ગઈ છે મારા પર. ભલે કાઈ થતી પણ કેવી દેખાતી હતી. એના થાય 2 રોટલા વધારે ખાજો. તને કાકી કેવી લાગતી હતી ફોટા? જરા શરમાઈ જઈ. ભાઈ તને કે કાકી ને હાર જાય છે કે હતા ને હાર નથી જતી. નેનપણનો ફોટો હતો એનો. કેવી લાગે કાજલ? મસ્ત લાગે. તને તો મસ્ત લાગે છે ભાઈ. એ હેડો મને ખાવા લો. જે ના લે એની માની શોખ ખાવાનું. માની શોખ ના લે એટલે ખાવા આલું પછી વાંધો નહીં. તું મને ખાવા ના કાઢ્યા બસ બરોબર. મારું કાઢ્યું કાજલે કાઢ્યું અમે નહીં કાઢ્યું. સાચું માની શોખ અરે ખીસી પાસે નાખું ના આટલી બધી હું એટલે જ કહું કે મારું કાઢ્યું. એટલે જ મેં કીધું કે આ મારું કાઢ્યું. આટલું હું કોઈ ખાતો નહીં. ખાવા હાલવામાં ભાઈ તકલીફ પડે છે. તમારી માં જ મને ખવડાવી જાય કે બાકી આવવાનો તો કોમ જ નહીં. ભાઈ મસ્તી ચાલતી હતી. આ તો થોડી વાર મસ્તી હોય. ભાઈ આ તો અમારે ચાલતું રહે. અમે 4 જણા ભેગા થઈએ ને એટલે હું આ તઈને ખેંચું. 1 2 3 તઈને ખેંચું. ના લાગે આ તો થોડી વાર મસ્તી હે ને. મમ્મી હું મનીષા 3 લાકડો કાપીએ છીએ. ચારનું હું મમ્મીને કહું કે લાય મને આપ હું કાપું તો મને કે ના તું ખાલી લાકડો પકડ. આ જો આ લાકડો પકડાવા હારતા હાથથી પગથી અને પકડી રાખો પછી કાપો ને એટલે હું પકડ નાખી દઉં છું.
પેલ સાઈડ ગોઠવાઈ જાય તો તમને હમણાં બતાવી દીધું લાઈક આપો મો મમ્મી કે તને આવડે નહીં ખાલી ખોટું વગાડે કે અને હેતલ નહીં તો જાય હશો પાછો પીરે રોમાં પીરે બીજ ભરવા અમુક ના જોવાય પોખમાં આવે પાછું શું કે મની વાત સાચી કે ખોટી હા મમ્મી ઓખો ખુલ્લી નહીં રાખવા દેતી મહેશ મતી આ તો ખાલી ભાઈ અમાર મની અને કાજલ એમ કે છે આ લાકડું આવડું મોટું હોય ને તો એમ કે આ લાકડું કાપો નહીં રહ્યા દે કે ઉત્તરાયણમાં પતંગ પકડવા કોમ આવે લૂંટણ થઈ જશે 2 જણા એમ ને 2 જણા લૂંટણ બનવાનું કે છે લાકડો કપાઈ ગયો થોડો બાકી છે અને આ જે ઝેર હતો ને મમ્મી કતેરામ ભેગો કરી દે અને પછી શું કરવાનું ચૂલામાં હરગાવા પાણી ગરમ કરવાની તાપા ઓલે પાણી ગરમ કરવાની તો આવ્યો હોય તાપા ઓલે ઓડાઉંદી બે હે ને એટલે ઓકો મારીને કે એક જણનું પાણી ગરમ ના થઈ જાય શું કેવું આખું લમડું થઈ જાય આખું લમડું ગરમ થઈ જાય તો અમે સગરીઓ લાવતો હતો સગરીઓ અમાર ભથ્થા હતા પહેલા એટલે ભથ્થાનો હા ને બધો બનાવતો હતો પછી છે ને આવા કોચકા પર દેવાનું લાકડો કાપી નાખ્યો થોડો બાકી છે એ હવારે બાકી સીધો તો એ કપાઈ ગયો કોળાઈ દોતી નહીં કોળાઈ કાપવો પડશે અને હવે ચા નાસ્તો કરવો પડશે હા ચા બની જશે હાથ ધોઈ નાખે પછી ચા ને પૂરી ખાઈએ ચા ડીશ ચાલો હવે અંદરથી લોખંડની ના કહેવાય ખાવાની પૂરી કહેવાય એ કોમ બધું પતી ગયું નવા વ્લોગ જોવાય છે કેટલા વાગે છે ખબર કેટલા વાગે મમ્મી 12 વાગ્યા અને 12 વાગે રાતના 12 વાગે વ્લોગ જોવાય છે ભાઈ હવે અમારા ભાઈબંધ આવે છે ઘેર તનુ બેન આઈ રહ્યા જઈને આ રોમા પીરે રાનું જે મંડળો મોયો રોમા પીરે જતો અને મોમન ઘેરે જઈને આવ્યો અને પડેકો લઈને આવ્યો અરા તનુ ઓલે લાયો અગરબત્તી લાયા તખા બાપા લઈને આવો તખા બાપા હવારમાં અગરબત્તી રોજ કરે ને 2 ટાઈમ એટલે લાયા અને અમારે હે ને ભાઈ અને હેતલ બે બાગતો મસ્તી કરતો ચમ બાગવા બોલા હે ને હેતલ ને બોલો એટલો બાગ છે એક વાત ઉપર અમે અમને એના કાયા કરતા હતા એટલે હેતલ ને બોલો બાગવા છે લ્યો તમાર મમ આર્યો દર્શન કરવા જતો અને પડેકો ચેટલો બધો લઈને આવ્યો અલગ જ છે ને આ બધો હવે ખાવા બેસે પડેકો ખાશે 1 વાગ્યા સુધી પડેકો ખાશે અને ગાઈસ હવે આપણે વ્લોગનો એન્ડ કરવાનું છે 12 વાગે જશે લાઈટ બધી ચાલુ કરવી પડે અંધારું આવે છે અંધારું એટલે બહુ અંધારું પડી જાય 2 લાઈટો ચાલુ હોય તો સિક્રેટ વસ્તુ તમને બતાવી દઈએ ના વ્લોગ તો બનાવે તો આ લાઈટ ચાલુ કરીને પછી વ્લોગનો એન્ડ થશે ચલો તો ભાઈ આવી છે તો લાવવો પડશે ભાઈ આ ટ્રોફીઓ દેખાય છે ને બધી એ આ મહિનાની છે બધી સાહિલ રમવા જાય ને તેથી મેન ઓફ ધ મેચ ને બધી લઈને આવે છે જીતે છે સારું છે ભાઈ મારો ભાઈ જીતે પ્રાઉડ ફીલ ગાઈઝ આપણો ડે 79 પૂરો થયો સો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય તો હોઈ જો તને મળીએ કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ બાય